વેલકમ મિત્રો, હું છું સંજય વાઘેલા. આજે તમારા માટે એક મસ્ત ઢાસુ અને સરસ વિડીયો લઈને આવ્યો છું મિત્રો. કારણ કે તમને કંઈક જાણવાનું મળે કે મારા માધ્યમથી જાણવાનું મળે કે પહેલું જાણવાનું મળી ગયું હોય, પણ મારો વિડીયો તમે ગમે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને જેટલા ખજૂરભાઈના અને કીર્તિ પટેલના ચાહકો છે એમને નમ્ર વિનંતી, ખજૂરભાઈને જે રીતે તમે ચાહો છો યાર એ રીતે મને પણ ચાહજો, મને પણ પ્રેમ કરજો તમે બધા. અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. કારણ કે હું તમારો ગુજરાતી જ છું અને ખજૂરભાઈ ગુજરાતી છે અને કીર્તિબેને ગુજરાતી. આ બધા આપણે ગુજરાતી છીએ. અને આ એમને થોડું અનબન થઈ છે ને ઝડાઝડી ઝપાઝપી હતા ચાલે છે બધી મીડિયાની અંદર. તું ઓમ ને તું તેમ ને તું ઓમ ને ફલાણો ને ઢેકણો ને કીર્તિબેન આરોપ મૂકે છે, પણ ખજૂરભાઈ ખબર નહીં ચમ હમા આવતા નહીં. કેટલા દાડા અસ્મિતાવાળાએ ફોન માર્યો ખજૂરભાઈને કે ખજૂરભાઈના માણસે કોઈ ઉપાડ્યો કે ભાઈ ખજૂરભાઈની ઓફિસેથી બોલું છું. તે કહ્યું કે કીર્તિબેને તો ઇન્ટરવ્યૂ આપ્યું છે, પણ તમારે એમને અમે કંઈ બોલવું છે? ખજૂરભાઈનો માણસ કે સારા માણસો અમે બોલીએ, ખોટા માણસો અમે બોલતા નથી કે એવો જવાબ મળ્યો છે. હવે ખબર નહીં ખજૂરભાઈ આવે કે ના આવે કીર્તિબેન અમે બોલવા, પણ હવે કીર્તિબેને શું કહ્યું તમને હું સંભળાવવાનું છું થોડુંક. અને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો યાર. કમેન્ટો તો રૂકવા ના દેતા. કમેન્ટ કોઈ બી ગમે ખોરીને ખટીને ગારે લખી દેજો, પણ કમેન્ટ કરી દેજો. એટલે કમેન્ટ મિત્રો જે જોઈએ ને કમેન્ટ કર્યા વગર જશો નહીં મિત્રો, કારણ કે કમેન્ટોથી જ આગળ આપણો વિડીયો છે ને બધા વધારે ને વધારે જોવા મળશે મિત્રો. તો આપણે કમેન્ટો મારવાની છે બરાબર નહીં. અને હવે આપણે ઉપાડીએ છીએ, આપણે વાત ચાલુ થાય છે હવે રમ. તો આની અંદર એવું હતું મિત્રો કે કીર્તિ પટેલ 2 દાડા ચાલુ પડી ગયા છે લાઈવમાં કે ખજૂરભાઈની મેથી મારવાની ચાલુ કરી દીધી છે આ બેને. તો કીર્તિબેન પટેલ તમે બાપા આવું ચલો કર્યું એનું વધારે તમે કંઈક વ્યૂઝ મેળવવા કર્યું હોય, ગમે તેમ કર્યું, મને તો ખબર નહીં કે કીર્તિ પટેલે પણ સારું, મને તો 2 દાડા પર એવું લાગતું કે આ વ્યૂઝ માટે આને એવું કર્યું. પણ જ્યારે કાલે તો હારે વિડીયો પણ મેળવી દીધો સોશિયલ મીડિયામાં ફેસબુક પર કે ખજૂરભાઈને પહેલી પત્ની ખરેખર હતી હાડી વિધિબેન કરીને. અને ખરેખર માય વાઈફ એવી રીત કરતા મેં વિડીયો પણ જોયો કાલ તો સારું હાથ થઈ ગયો. હા સાચી વાત છે બેનની. એટલે કે તો હું ગપ્પો માનતો હતો કે વિધિ ગપ્પો મારે, ના કીર્તિ ગપ્પો મારે એવું લાગતું હતું. ના, કીર્તિ હાડી હાચી નીકળી હો બીજો, કીર્તિબેન હાચા નીકળ્યા. પણ હવે કીર્તિ કેવું કહે છે એ આજે મેં બહુ લાઈમો હજે હવામ 3 વાગે જોયું ને તમને અત્યારે સંભળાવું પાછું થોડુંક. તો કીર્તિબેન તો હવામ 3 વાગે મેં જોયો વિડીયો એમનો, કારણ કે હું બહુ વહેલા મોબાઈલ અમુક ટાઈમમાં લઈ લઉં છું હાથમાં. તો મિત્રો કારણ કે હું નવો નિહાળ્યો છું આમ વિડીયો, પાછું કંઈ આડું બોલાઈ જાય પાછું આડું ઠોકીને બિહાડતા બરાબર છે. તો મિત્રો મેં જોયું સવારમાં કે કીર્તિબેન એવું કહે છે ખજૂરભાઈ તને બધા ભંગાર માને છે, પણ હું તને ને બધા ભગવાન તને માને છે, હું તને ભંગાર માનું છું. આટલો મોટો શબ્દ કહી દીધો મિત્રો, આટલો મોટો શબ્દ ભગવાનને ભંગાર કહી દીધો. ભગવાનને ભંગાર ક્યાં છે યાર? કીર્તિબેન હદ કરો તમે, બોલવાનું યાર બહુ લિમિટ ક્રોસ કરી દો. હા મને નહીં ગમતું. સાચું બોલીએ તો આપણે પ્રેમથી બોલીએ અને લાગવું જોઈએ આપણે ઓડિયન્સને કે ના હું બોલીશું, જોરદાર બોલીશું, આવું હોવું જોઈએ. મેં તમે મેડમ બોલો તો કોઈ વાંધો નહીં, પણ તમે આવો ભંગાર ને એન તે નોમ ને લુખ્ખા લપાટા ને આવું બધું નહીં બોલવાનું મેડમ. સારું બોલો, સારા રીતે એને કહો કે અને તમારી સામે આવે મીડિયમ અને તમે એની સામે બોલો, બે આમને સામે થઈને બોલો અમે. અને એમને પાછું કીર્તિબેને અસ્મિતા ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે આ બાબતમાં. અને અસ્મિતાવાળાએ ન્યૂઝવાળાએ પાછું મેં તો એ પાછું મેં આજે જોયું હોય યુટ્યુબમાં. અને અસ્મિતા ન્યૂઝવાળાએ પાછો ફોન કર્યો ખજૂરભાઈને. તો ખજૂરભાઈની ઓફિસે કોઈ ફોન ઉપાડ્યો હશે અને તે કહે છે ભાઈ ખજૂરભાઈ તકે ના હું એમની ઓફિસથી બોલું છું. તો કે બોલો શું થયું કે પ્રોબ્લેમ? તો કે કીર્તિબેને જે કહ્યું છે ને એનું અમે ખજૂરભાઈને કંઈ બોલવું જ ભાઈ. એ ભાઈ કે અમે તો સાચા મળો અમે બોલીએ, આ નાના મળ લેવલ જો એમનું લેવલ કે લેવલવાળા માણસો અમે બોલીએ, અમે કે લેવલ વગરના માણસો અમે નથી બોલતા. બાપા આવું ને યાર ખજૂરભાઈ, તમે ફોલ્ટમાં ના હોય તો આવી જાઓ, અમે મેદાનમાં ઉતારો અને કહો કીર્તિબેનને કે ભાઈ હું ખોટો માણસ નથી. અત્યારે કે મેં ગરીબોની સેવા કરી છે અને મકાનો બન્યા છે. અને કીર્તિબેને એ પણ ઉમેર્યું મકાનો વિશે પાછું જો તમને એ કહું એ મેં હજુ લાઈવમાં જોયું
કીર્તિબેન એવું ઉમેર્યું કે જે મકાન મળી લે છે કે 5 થી 6 કે ખજૂરભાઈ એવું કહે છે કે 10 લાખનું મકાન બને છે અને બનતું હોય કે મોંઘવારી છે મિત્રો, બનતું હોય, આપણે ના નથી કહેતા, પણ કીર્તિબેનનું કહેવું છે, હું સંજય વાઘેલા નથી કહેતો, કીર્તિબેન શું કહે છે એ ખબર છો. કીર્તિબેનનું એવું કહેવું છે કે 4-4.5 લાખ 5 લાખ સુધીનું મકાન બની લે છે અને પહેલેથી જ જ્યારથી મકાન જ્યારે બનાવવા જાય તો લાઈવ હોય છે અને એના જે વ્યૂઝ મળે છે અને એનો જે યુટ્યુબ ને ફેસબુક પર એ વિડીયો લગાવે એના જે પૈસા આવે છે 5 લાખ નહીં, એના 10 લાખે આવે ને 15 લાખે આવી જાય છે અને એના પૈસાથી બીજાનું પેલું એવું કરે છે, બીજાનું મદદ કરે છે. તો શું ખોટું કરે છે? શું મેડમ એ ખોટું કરે છે? એ પૈસા આવે છે ને ચલો એ બીજાથી એક વિડીયોથી બીજા ભાઈની મદદથી શું વાંધો છે બેન? તમે એ વસ્તુ પર તમે થોડું પાછું ભાર મૂકજો ને, થોડું ખોટું આવું ના બોલો. એ કરે છે વાર લગી જો એટલાય યુટ્યુબર મેડમ આવીને ગયા, કેટલાય આવા લપાટા, જેટલાય સારા એવા વ્યૂઝવાળા ને જેટલા મિલિયન સબસ્ક્રાઈબરવાળા આવીને ગયા, પણ કોઈ આજ લગી આવું ઘર બનાવવાનું ને આવું ગરીબોની સેવા કરી નહીં. આ પહેલો માણસ મેં જોયો કે આટલી સેવા કરે ને આટલું કરે છે. તો બેન આપણે આવી જે સારું કરે એમને હવે આપણે આવું નહીં, આપણે બહુ લમણા લેવાના. આ તમે બધું કર્યું છે, આ લોબું કર્યું છે, એવું જો મને તો એ ખદે સારું નહીં લાગતું, પણ તમે કહો છો અને જો ખજૂરભાઈ આવી જાય હોમે તો આમ તો સારું કહેવાય. કારણ કે ખજૂરભાઈ આવી ગયા હોમે તો વટ રે કે ના ખજૂરભાઈ છે એકદમ લાગુ છે, ના મારા ભગવાન આવી ગયા છે હોમે અને હવે પોલમ પોલ કીર્તિ બોલી ખોટું છે આવું હોવું છે. ખજૂરબેન કે બહુ જાજી રાહ જોશો ને તૂટી પડો, કારણ કે ખોટું આપણે કોઈનું ખબરવાનું નહીં, ખોટું કરવાનું નહીં. તમે તો આટલું બધું બસ કામ કરો છો, શું કે આપણે બીએ ટાઈમ ના હોય તો ટાઈમ કાઢી નાખો. મને ખબર કે તમે કેટલા માણસો તમારો જો ટાઈમ નહીં હોય, ટાઈમ કાઢી નાખો, પણ આ મને જવાબ આલો તમે. કારણ કે તમે જવાબ નહીં આલો તો સોશિયલ મીડિયામાં તમારી બહુ બદનામી થશે ખજૂરભાઈ, બહુ બદનામી થશે. આપણે કોલર બચાવવાનો અને આપણે ગુજરાતી છે, કીર્તિબેને ગુજરાતી છે, ખજૂરભાઈ છે, આપણા ગુજરાતીઓનું શું કામ નાક કાપો છો એકબીજા હોમે થઈ. અને કીર્તિ પટેલે પાછું એક નાનકડી બીજી વાત ઉમેરી દીધેલી મિત્રો. હારું મને એ વાત પર, એ તો બહુ મોટી વ્યક્તિ, ગાયક છે અને એમનું નામ છે કિંજલ દવે. કિંજલ દવેનું તો આ ઉમેરે અંદર, એટલે તમે કિંજલ દવે મેડમને ભાઈ મોને ખજૂરભાઈ, કિંજલ દવે અને ખજૂરભાઈ એમને બેન મોણસ. કીર્તિબેનનું કહેવું આવું છે કે ખજૂરભાઈ ખરા ને એ કીર્તિબેનના ભાઈની ભાભીના ઈલું આવું હતું કે, અને મેસેજ એ કે લવ યુ બવ્યુ કરતા હતા કે આવું હતું કે. અને બેન તમને બધી ખબર છે, આ તમે મોબા સીએ ને તમારે તો આ બધું ખોટું લફડ સફળ પડોશ. તમે એમાં ડિટેક્ટિવની એક એજન્સી ખોલી નાખો. ખરેખર તમે સારું કંઈ ખોલાવો, મને ખબર નહીં પડતી, અમુક તો તમે જબરદસ્ત ખોલી લાવો છો. સારું અમને ખબર નહીં પડતી, આ ચોહી તમે ખોદી લાવો છો બેન. ખજૂરભાઈનું બધું તમે તો ફોલ કરી નાખ્યું બજારના, આમ બધું રફે દફે કરી નાખ્યું એમનું તો તમે તો. અને પાહું એ પણ કહ્યું છેલ્લે બહુ વાપરવાની મજા આવી મને તો. એવું કહ્યું કે ખજૂરભાઈ જે વિધિ મેડમ હતા એમને જો લવ મેરેજ કરીને એમને પાછું કે તને તો કે થાઇરોઇડ છે ને કે તને કે બીપી લો છે ને તું તો બીમારી તને આ છે ને ત્યાં છે ને એમ કરીને બહુ તને કે છૂટો લાવી દીધું કે. અને અત્યારે આ નવી ગરીબની છોકરીને માગું નાખ્યું હશે, જો એની સ્ટાઇલ જોજો, વિધિની સ્ટાઇલ જોજો તમે, ના પેલી કીર્તિની સ્ટાઇલ જો કેવું કહેશે ખબર છો કે ગરીબ માણસને તો એ માગું નાખે છે, માગું આવે છે ખજૂરભાઈનું, એ પેલો ગરીબ માણસ શું કહે છે, કીર્તિબેન એવું કહે છે મારી છોકરી માટે તો ભગવાનને તેથી માગવું આવ્યું, ભગવાનનું માગવું આવ્યું. આટલી મજા કે અવાજથી ગયા છે તો બાપા. અને બચારી કે લગ્ન કરાવી દે છે, પણ એને ચો ખબર છે કે પહેલેથી બીજે જોડે લગ્ન કરેલા છે, એના બીજું લગ્ન છે. તો કીર્તિબેન આટલું બધું તમને કઈ દી ખબર, એ મને તો ખબર નહીં પડતી કે પણ તમે પણ બે દાડા પર આવું વિડીયોમાં કહેલું ને પાછું કે તમે શૂટિંગમાં જોડે હતા ને પૂના હતા ને બોમ્બે હતા અને બધા તમે જોડે હતા ને કે તમને ચાન્સ માર્યો. કીર્તિબેન એમ કહે કે મારા પર એક ખજૂરભાઈ ચાન્સ મારેલો કે આડું મેં આવું
અને એવું કહે છે કે નવી નવી છોકરીઓને લે ને એમને બસ આ બધું ખોટું એમ. અમુક વસ્તુ હદ હોય એની કે બહુ નહીં બોલી નાખવાનું આપણે, થોડીક હદ રાખો મેડમ. આડેધડ નહીં બોલવાનું, કારણ કે કોઈ મોટા માણસનું નામ બદનામ થાય છે, સારા માણસનું. અને સારો માણસ જેણે લાખો કેટલાય ઘરો બનાવી દીધા અને કેટલાય લોકોને હવે બનાવશે બચારો, અને કેટલાય ગરીબોને એમ દાન કરી દેશે અને અને એક વસ્તુથી એની કીર્તિની એ વસ્તુ સાચી છે, ખોટું ના લગાડતા. કીર્તિના જે ચાહકો છે, કીર્તિના અને ખજૂરભાઈના, કારણ કે હું સંજય વાઘેલા આ બેની વચ્ચે થઈને બોલું છું, સોરી, પણ યાર આ એક વસ્તુ કીર્તિની મને સાચી લાગી ગઈ કે જે આ ખજૂરભાઈ જે વિડીયો બનાવે, જે ઘર બનાવતી રહે, એના જે વ્યૂઝ આવતા છે, કે કલાક 2 કલાકનો વિડીયો હોય છે, કે લોંગ વિડીયો હોય છે, અડધા કલાકનો હોય, તો એના જે વ્યૂઝ આવતા એના તો પૈસા તો મળતા જ છે મિત્રો. ફેસબુકથી મળતા હશે, યુટ્યુબથી, એ તો એની સાચી વાત છે, કારણ કે યુટ્યુબ તરફથી તો બહુ પૈસા મળે છે, એ તમને મને ખબર છે મિત્રો. તો મિત્રો આ કીર્તિબેને જે કહ્યું આમ તો સારું 100% નરવા કુંજરવા જેવી વાત થઈ. આપણું મહાભારતનું ને અશ્વત્થામા હણાયો પણ કયો હાથી કે માણસ એ ખબર નથી. 100% તમારા એમ એવું જ છે. તારું બોલો છું, મને પાકું ખબર નહીં. આપણા કીર્તિ બોલે એ પણ હું તમને રિપ્લેસ કરો છે કે કોઈ જોયું ના જોયું, હોમે આવ્યું ના આવ્યું, આ આવી જાય તમારું હોમે, પાકું ખબર પડી જાય. અને પાછું એક બીજી વાત પછી એક ઉમેરું એની અંદર, એ પાછી કીર્તિ જ કહેલીશ. એણે એવું કહ્યું કે જો ગરીબ માણસને જે જરૂરિયાતમંદ હોય ને બચારો જો ફોન બોન કર્યો કે તો ખજૂરભાઈ તો જો કે બીજી જ હોય, ફોન મારે પેલો રઘોક શું નામ યાર, બાલો કે ફોન ઉપાડે કે ખબર નહીં બાલ્યો કોણ હોય, તું નહીં ઓળખતો યાર, બાલો કોણ છે આપણે નહીં ઓળખતા. અને બાલો ઉઠા હાલો બોલો તો કે ખજૂરભાઈની ઓફિસથી બોલું તો કે એવું કે ખજૂરભાઈ કે બીજી છે અથવા ટાઈમ નથી, કે ખજૂરભાઈ બીજી તારે ટાઈમ નથી, થોડી વાર પછી કરજો. થોડી વાર પછી ફોન કર, ભાઈ ફોન કે ઉપાડે નહીં, કે આવું કેવું છે એમનું. એટલે કે જે કામ હોય, જે ભાઈને બચારાને જરૂર હોય એને જરૂર પહોંચતી નહીં. પણ ના બેન, એવું નથી. ઘણા લોકોને જરૂર પહોંચી છે અને ઘણા લોકો જોડે ખજૂરભાઈ મળ્યા છે અને ખજૂરભાઈ ઘણા લોકોનો ઘર બનાવી દીધા છે. અમારા ધર્મજમાં નજીક ધર્મજમાં બનાવેલું, મારી જોડે જ આવ્યું બેન, તઈ બી બનાવેલું છે. આપણે ખજૂરભાઈને આપણે ખોટું નહીં ઈચ્છવાનું ને કીર્તિબેનનું નહીં ઈચ્છવાનું, મારા ગુજરાતીઓનું કોઈનું આપણે ખોટું નહીં ઈચ્છવાનું, આપણે બધાનું સારું ઈચ્છવાનું છે, બરાબર છે. એટલે કીર્તિબેન સોશિયલ મીડિયામાં તો આવી ગયા છે, અસ્મિતા ન્યૂઝમાં. અમારા ખજૂરભાઈ ક્યારે એન્ટ્રી મારે એની હું રાહ જોઉં છું, કે એનો વિડીયો જોઉં એટલે પાછો તમને રિપ્લેસ વિડીયો હું હાલ દઈશ, એક બનાવી દઈશ એમ, કે હું બોલું ને પાછો તમે ખબરો હું કંઈક ખીચડી કઢી ભાઈ ઉમેરી નહીં બોલતો હો, પાછું જે હોય ચોખ્ખું. કારણ કે મારે જે 2 વ્યૂઝ જોતા હોય યાર, મારો વિડીયો જોવાનો રાખો ને મને લાઈક કરો ને મને સબસ્ક્રાઈબ કરો મિત્રો. કારણ કે તમે જો સપોર્ટ તમારો હોય ને મિત્રો તો મજા આવી જાય જીવનમાં. અને એક પાછું બીજું ઉમેરેલું કે કોઈએ અમેરિકાથી 11 લાખ રૂપિયાનું દાન કરેલું ખજૂરભાઈને, પણ ખજૂરભાઈને કોઈને કે મીડિયામાં જણાવ્યું નહીં કે 11 લાખ રૂપિયા તો ખજૂરભાઈ આવું કરે. મને લાગતું નહીં આ કોઈ હદે સાચું, એ ખબર નહીં પછી. કારણ કે એ ભાઈએ લાઈવ કરેલું જે અમેરિકાથી જેણે પૈસા આલ્યા છે એણે કે લાઈવ કરેલું કે અમેરિકાથી કે કીર્તિબેન એવું કે, અને એને કે પણ એનું લાઈવ કોણ જોવે, કે કોઈ જોયું નહીં બહુ ખાસ કે. પણ આજે હું તમને વિડીયોના માધ્યમથી લાઈવના માધ્યમથી કહું છું કે આવું કહેતા હતા. એટલે આવું હતા સોશિયલ મીડિયામાં ખજૂરભાઈ કીર્તિબેન. અને એક તો એમના સપોર્ટમાં તો બહુ વિડીયો જોયા, ખજૂરભાઈના સપોર્ટમાં મજા આવી જશે જોવાની મિત્રો. તમે આ સર્ચ મારજો ને થોડુંક એટલે મજા આવી જશે, મારો વિડીયો ભેગો લપટાઈ જશે, મેં આવી જશે સટાસટ. એટલે મેં તો આ પાછું જોયું એની અંદર એક કોઈ લાખો કરીને છે પાછો ખજૂરભાઈના સપોર્ટમાં આવ્યો છે. કે જો ખજૂરભાઈના વિશે કોઈ બોલ્યું ને ખબાડી નાખીશ, કે આમ કરીને ખજૂરભાઈ વિશે ખોટું બોલવાનું નહીં. અને હા, પણ ખજૂરભાઈના ચાહકો બહુ છે મિત્રો, એમના માટે હું ખુદ ચાહક છું ખજૂરભાઈનો, ચોખ્ખું જ કહું છું. અને ખજૂરભાઈ કામ જ એવા કરે છે મિત્રો, મજા આવી જાય મને. અને એ મહાદેવનો ભગત છે અને હું મહાદેવનો ભગત છું, અમે બે મહાદેવના ભગત જ છીએ. પણ અમે મળ્યા નથી કોઈ દિવસ. હું ખજૂરભાઈને જોયા નહીં, મેં એને નહીં, એને મળી તો મેં આ વિડીયોમાં જોવું એ એમની કોમેડી જોવું મજા આવી જાય, કોમેડી જોવાની એમની. અને તમે જોતા રહેજો, પણ બહુ મજા આવે છે.
બહુ બધી કોમેડી જોઈ મેં એમની. અને આ ખજૂરભાઈ ભાઈ ભંગાર કહ્યું ને હાળું, એ બિલકુલ મને હાળું કીર્તિબેન નહીં પસંદ આવ્યું યાર. ભંગાર નહીં કહેવાનું યાર, ખજૂરભાઈ તમે ભંગાર કહો છો યાર. નીતિન જાનીસનને ભંગાર કહો છો, ના ગમ્યું મને. બોલવામાં થોડી સભ્યતા રાખી દો ને તો તમારું બધું ખબરે. અને તમે આડેતાડ નહીં બોલવાનું. આ ચેનલ પર બોલો તો બાપા હાપુચું નહીં બોલવાનું. કારણ કે બધા સારા માણસો જોતા હોય, મોટી ફેમિલી અંગાત કોઈ જોતું હોય એટલે બેન. કારણ કે બહુ વિડીયો હવે લોંગ થઈ જશે મિત્રો. કારણ કે હવે પાહો નવો વિડીયો લઈને આવીશ 2 દાડા પછી. આ બધું સોશિયલ મીડિયાનું પાહો જોયેલું ખીચડો બધો બેહો કરીને પાહો તમને કહીશ. મજા આવશે તમને. મારા વિડીયો જોવાનું ચાલુ રાખજો. આવો નવો સપોર્ટ રાખજો. પહેલા વિડીયોમાં આને હવે બીજા જે સપોર્ટરો હે મારા ખૂબ ખૂબ આભાર. વેલકમ બધાનું, મોસ્ટ વેલકમ. અને તમે બહુ સપોર્ટ આલો છો મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તલગી હર હર મહાદેવ. અને બધાને બાય બાય, ટાટા, સી યુ મારા મિત્રો. કારણ કે તમારો પ્યાર અને સહકાર યાર બહુ મજા આવી જશે મિત્રો યાર. ખૂબ ખૂબ આભાર તમારો. અને આવા મારા જેવા નાના માણાને ઉપર લાવો તો કંઈક હું ખજૂરબેન જેમ સેવા કરવા માંડું. હું એવું નહીં કરું, હું રમણ જમણ નહીં કરું. અને હું તો બહુ સેવા કરીશ. કારણ કે મારી સેવા અને હું તો નહીં તો એ સેવા કરાવું. જો આવી ગયું કેટલું સેવા કરે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે કે બાય બાય, હર હર મહાદેવ. જય આપણો સનાતન ધર્મ.